તો ગુજરાતની એક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે વેવાણો આમને સામને કર્યા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ। વાત છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના જૂના ઉગલા ગામની। આ ગામ હાલ ગુજરાતભરના લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને તેનું કારણ છે અહીંની ગ્રામ પંચાયતની ચૂંટણી। અહીં સરપંચ પદ માટે બે વેવાણો સામસામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે। એક તરફ છે વર્તમાન સરપંચનો પરિવાર, જે છેલ્લા 10 વર્ષથી ગામમાં શાસન કરી રહ્યો છે। તેમનો દાવો છે કે તેમણે ગામનો સર્વાંગી વિકાસ કર્યો છે, જ્યારે બીજી તરફ તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે તેમના જ વેવાણ। તેમનો દાવો કંઈક અલગ છે। તેમનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી વર્તમાન સરપંચના શાસનમાં ગામનો વિકાસ થયો નથી। ઈ કે અમારે લડવી છે, ઈ કે તો લડો, ઈ તો અમે એમ કીધું કે અમારે લડવી છે, તો ઈ કે આવી જાવ મેદાનમાં, ઈ કે તો પછી અમે મેદાનમાં આવ્યા। પછી અમે કામ કર્યું છે, બધું રોડ કર્યા છે, પછી ઓલા પ્લોટમાં બધું કામ, લાઇટ નું આ તે બધું કામ કર્યું છે। પછી કોઈને મકાન બનાવી દીધા છે ઓલા પ્લોટમાં। ગામનો વિકાસ કર્યો નથી અને 10 વર્ષથી અમે એમ કીધું કે અમને હોપી ગયો, અમને આપી ગયો, તો ઈ કે નહીં અમારે ચૂંટણી લડવી છે, એટલે અમે લડીએ છીએ। અમે છૂટાશું, પછી અમે રોડ, રસ્તા, લાઇટ, ગટર બધું અમે કરશું। છે ને બાકી જોરદાર। બંને શબ્દોમાં ચૂંટણીની એ ધાર છે, શાબ્દિક પ્રહાર છે, પરંતુ બંનેનું માનવું છે કે ચૂંટણી પછી બંને પરિવાર એક જ છે। તો આ મામલે જૂના ઉગલા ગામના પૂર્વ સરપંચનું કહેવું છે કે વેવાણ ભલે ચૂંટણી લડતા, જીતીશું તો અમે જ। કાલે સવારે કોઈ બી જીતે તો મંદુક ન રાખવા, કારણ કે ચૂંટણી છે એ તો એક કોઈ બી લડી શકે, કારણ કે તો ચૂંટણીમાં તો સામો ભાઈ પણ આવે ને સામી માં પણ આવે, તો ચૂંટણી લડવી પડે। તો તેની સામે ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી કોઈ કામ થયું નથી, માત્ર રૂપિયા જ ખાધા છે। જે કહીએ કામ એમાં ભલે ખાય એનો અમને વાંધો નથી, પણ પૂરેપૂરું ખાઈ જવાના આ કામમાંથી। તમને સરકાર ગ્રાન્ટ એટલી બધી આપે તો તમે શું કામ તમે એનો ગેરઉપયોગ કરો છો? તો ગામને કંઈક લાભ તો મળવો જોઈએ ને, ગામનાને કોઈક જાગૃત તો થવો જોઈએ ને। જ્યાં કહેવા જાય ત્યાં એના સામે થાય છે આ વ્યક્તિ। નવું 5 વર્ષની અંદર કંઈક કામ થાય તો કંઈક ગામ જાગૃત થાય ને કંઈક ગામમાં વિકાસ થાય। બિપિન બામણિયા, TV9 ગીર સોમનાથ।